2014 પછી ચાલતી સરકારમાં ક્યારેય કોઈ મંત્રીએ અધવચ્ચે બીજા કોઈ કારણસર રાજીનામું આપ્યું નથી, અને જો કોઈએ રાજીનામું આપ્યું હોય તો એ અત્યારની એનડીએની સરકારનો આ પહેલો દાખલો છે. જંતર મંતર ઉપર ચાલતું એક આખું પ્રોટેસ્ટ, નીટ પેપર લીક બાદ પ્રાથમિક કક્ષાએ પણ ક્યારેક ધર્મેન્દ્ર પ્રધાને જે જવાબદારી જે સ્વીકારી હતી, ત્યારબાદ ઘણા ઉગ્રતા લોકોમાં બીજી બધી રીતે જોવા મળી. વિદ્યાર્થીઓએ ક્યાંક આત્મહત્યા કરી, ક્યાંક એમની ઉપર પ્રોટેસ્ટના નામે લાઠીચાર્જ થયા, પણ સરકારે માત્ર જવાબદારી સ્વીકારીને બેસી રહી કે એમાં શું ચેન્જીસ આવશે ખબર નથી, પદ્ધતિ કેવી બદલાશે, એજ્યુકેશન સિસ્ટમમાં શું નોંધપાત્ર ફેરફાર લાવશે, એ દિશામાં વાત કરવાની જગ્યાએ સરકાર પણ માત્ર ગુનેગારો, કાયદા, ખુદ પ્રધાનમંત્રી પણ વિડીયો બનાવે, પણ જંતર મંતર ઉપર ચાલતું પ્રોટેસ્ટ એટલે ક્યાંક એવું કહેવાય કે શિક્ષા પદ્ધતિ છે એની સામેનો આક્રોશ જે હતો, એટલે લોકોને આમાંથી ધર્મેન્દ્ર પ્રધાન સાથે કોઈ દુશ્મની નહોતી, પરંતુ જે હાલમાં જવાબદાર વ્યક્તિ છે એની સિસ્ટમ સામેનો જે વિરોધ ઉગ્ર બન્યો, ક્યાંક ને ક્યાંક આટલા વખતથી છે એટલે આની બધી ચર્ચામાં પડવાનો આપણે મતલબ નથી કે સોનમ વાંગચુકથી લઈ અને અભિજીત તિપ્કે સુધીનું શું થયું, જંતર મંતર પર શું ચાલી રહ્યું છે, સરકારના પ્રતિનિધિઓએ કઈ પ્રકારની મિટિંગો કરી. ગઈકાલે છેલ્લી મિટિંગ થઈ થર્ડ રાઉન્ડ ઓફ ડિસ્કશનની, ત્યારે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાતમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આજ બપોર સુધીનો સમય આપો. એટલે ગઈકાલથી આપણે આખા દેશની નજર હતી કે આવનારા 24 કલાક કે 16 કલાકમાં શું થવાનું છે, અને બપોરે 2 વાગ્યા સુધીનો સમય હતો. એટલે ક્યાંક ને ક્યાંક આ જંતર મંતરનું દબાણ એવું વધતું ગયું કે સરકારને હડ્ડી ફસાઈ ગઈ હતી. નો ડાઉટ ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે લોકોની જે કઈ સહાનુભૂતિ હોય સરકારની કે નરેન્દ્ર મોદીની મજબૂરી હોય, એ રાજીનામું અત્યાર સુધી કેમ નહોતા લેતા, પણ હવે એ લેવલ આવી ગયું હતું કે આમાં પીછેહટ થાય એવી પરિસ્થિતિ નહોતી, અને એ પીછેહટમાં બી પાછું જે દંડાવાળી જે પહેલા દિવસે થઈ એના જે રિવર્સ પ્રત્યાઘાતો પડ્યા, એનાથી સરકાર પણ દબાણમાં હતી. જો રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું આજે કાલે કે જ્યારે બી ન પડ્યું હોત તો હજી આ દેખાવો વધારે ને વધારે ઉગ્ર બની ગયા હોત. બધા આ કઈ દિશામાં આગળ જતા એનો કોઈ અંદાજ સરકાર માપી શકે એવી પરિસ્થિતિમાં નહોતી. એટલે મને લાગે છે કે ધર્મેન્દ્ર પ્રધાન ઉપર, અને બધાની આ ડિમાન્ડ હતી, તમે આપણાથી માંડી દેશવ્યાપી તમામ ન્યૂઝ ચેનલોમાં કે તમામ ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિજીવી વર્ગની વાત સાંભળો તો નૈતિકતાના આધાર ઉપર કે યુપીએની સરકાર હોય અને એક રેલવેનો ડબ્બો જો ખડી પડે પાટા ઉપરથી, એને નૈતિકતા દાખવીને મંત્રી રાજીનામું આપે. નીતિશ કુમાર જેવાએ પણ કંઈક ભૂતકાળમાં રાજીનામું આપ્યું છે. તો આવી પરિસ્થિતિમાં આ એવો કયો અહમ તમારો ટકરાય છે કે જવાબદારી સ્વીકાર્યા પછી પણ તમે રાજીનામું ના આપો. એટલે ધર્મેન્દ્ર પ્રધાને જે કંઈ સમજાવટથી કર્યું હોય